વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં ગત તારીખ 26મીના રોજ એક બંધ મકાનને નિશાનો બનાવી લાખોની મત્તા ચોરી જનાર તસ્કર વડોદરા પોલીસે ગણતરીના દિવસોમાં એને ઝડપી પાડ્યો હતો। આજે પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને ચોરીના સ્થળે લઈ જઈ વધુ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કુલ મળીને 4 લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કર ફરાર થયો હતો। મકાન માલિકે પરત આવી તપાસ કરતા ચોરી થઈ હોવાનું જણાયું હતું। ત્યારબાદ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આસપાસના સીસીટીવી ફૂટેજ બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી। પોલીસને મળેલી સચોટ માહિતીના આધારે ગણતરીના સમયમાં રીઢા તસ્કરને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી પાસેથી ચોરીનો મોટાભાગનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। આજરોજ પોલીસની ટીમ આરોપીને લઈને યાકુતપુરા ખાતે જે મકાનમાં ચોરી થઈ ત્યાં પહોંચી। પોલીસે આરોપીએ કઈ રીતે ઘરમાં પ્રવેશ કર્યો, કઈ રીતે તાળું તોડ્યું અને મુદ્દામાલ ક્યાંથી ચોર્યો એ અંગેની ઝીણવટભરી તપાસ કરી છે। આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોના લોકટોળા પણ ઉમટી પડ્યા હતા। વડોદરા યાકુતપુરા ખાતે આજે આપણે મકાન આવેલું છે એ મારો સન વસીમ કરીને છે, એના પરિવાર સાથે અહીંયા રહે છે અને હું હાલોલ ખાતે રહું છું। ગયા સપ્તાહે મારી માતાનું હાલોલ ખાતે અવસાન થતાં આ લોકો આપણે ઘર બંધ કરીને હાલોલ ખાતે આવ્યા હતા। ઇન બિટવીન અમારા ઘરે દરજીનું સીવાનું કામ કરતો છોકરો અને જે રોજ આવન જવન કરતો હતો અનીસ દૂધવાલા, એને આ બંધ મકાનને નિશાન બનાવી અને ચોરીને અંજામ આપ્યો હતો। એમાં સોનાના દાગીના, વિદેશી કરન્સી અને ઇન્ડિયન કરન્સી સહિત 4.5 થી 5 લાખના મુદ્દામાલની ચોરીનો અંજામ આપ્યો હતો। એ બાબત અમે શહેર પોલીસ મથકે ફરિયાદ આપી હતી। આ ચોરીની ઘટનામાં મહત્ત્વની ભૂમિકા શહેર ક્રાઇમ બ્રાન્ચે બી તપાસમાં જોડાઈ હતી ને એમને આ ગુનાનું ડિટેક્શન કરી અને આ જે આરોપી છે તેની પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ સહિતનો રિકવર કર્યો છે અને આ ગુનાની તપાસ હાલ શહેર પોલીસ કરી રહી છે અને હાલ આ આરોપીને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરી અને વધુ પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે। આ ચોરીની ઘટનામાં ગણતરીના કલાકોની અંદર જ ફરિયાદ આપવાને તરત જ શહેર પોલીસ કમિશનરના આદેશને સૂચના મુજબ તરત જ આપણે તપાસમાં જોડાઈ અને એકદમ ટૂંક સમયની અંદર આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એને એક આપણે વડોદરાના વેપારીઓ રહીશોનો વડોદરા શહેર પોલીસે મહત્ત્વનો વિશ્વાસ જીત્યો છે।